ખેડાની અંદર ગામ વગરના રસ્તા આ આરોપથી મચી ગયો છે હડકંપ। કોઈ ગામમાં નહીં બલકે ભાજપ નેતાના ખેતર સુધી આ આરોપને લઈને મચી ગયો છે હડકંપ। ઘટના છે ખેડા જિલ્લાના ડાકોરની। બોરડી ગામના ધર્મેન્દ્રસિંહ રાઠોડે આરોપ લગાવ્યો કે બોરડી ગામથી સમનાથપુરા સુધી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2 કરોડના ખર્ચે રોડ બન્યો, જો કે સમનાથપુરા નામનું કોઈ ગામ જ નથી। ધર્મેન્દ્રસિંહ રાઠોડે આરોપ લગાવ્યો કે ડાકોર નગરપાલિકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજેશ પટેલે ખોટી રીતે ગ્રાન્ટ મંજૂર કરાવી પોતાના ખેતર સુધી આ રોડ બનાવડાવ્યો। એબીપી અસ્મિતાની ટીમ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી તો સમનાથપુરા નામનું કોઈ ગામ જ અસ્તિત્વમાં ન હોવાનું ખુલ્યું। 1.5 કિલોમીટર લાંબો આ રોડ શરૂ તો થાય છે બોરડી ગામથી, પરંતુ પૂરો થાય છે ભાજપ નેતાના કુટુંબીજનોના ખેતર સુધી। તો પોતાના પરના આરોપોને રાજેશ પટેલે નકાર્યા છે। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના એટલે એક ગામથી બીજા ગામને જોડતો રોડ બનાવવા માટેનું છે, પરંતુ અહીં આગળ જે રીતના દ્રશ્યો બતાવીશ અને વાત કરીશ તે કંઈક અલગ જ છે। ભ્રષ્ટાચારની વાત છે। અહીં આગળ ઠાસરા તાલુકાના બોરડી ગામથી સમનાથપુરાને જોડતો એક રોડ બનાવવામાં આવ્યો છે। કરોડો રૂપિયાના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાંથી આ રોડ બનાવવામાં આવે છે। રોડની કન્ડિશન તો ચોક્કસથી સારી છે અને સારી ગુણવત્તાનો આ રોડ બનાવવામાં આવે છે, પરંતુ સમનાથપુરા નામનું કોઈ ગામ જ નથી। અહીં આગળ સમનાથપુરા ગામનું નામ ઊભું કરવામાં આવ્યું છે અને આ જે રોડ બનાવવામાં આવ્યો છે તે રોડ માત્ર ને માત્ર પોતાના ખેતરમાં જવા આવવા માટેનો ઉદ્દેશ સાથે બનાવવામાં આવ્યો છે। અહીં આગળના જાગૃત નાગરિક દ્વારા અરજી પણ કરવામાં આવી છે અને અરજીમાં નામ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કહી શકાય કે કરોડો રૂપિયાના ખર્ચે અહીં આગળ જે રોડ બનાવવામાં આવ્યો છે, ત્યારે જે રોડની વાત કરીએ તો રોડ સારી ગુણવત્તાનો છે, પરંતુ ભ્રષ્ટાચારે અહીં આગળ માજા મૂકી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। એબીપી અસ્મિતા ગામની મુલાકાત કરી ત્યારે સમનાથપુરા નામનું કોઈ ગામ પણ અહીં આગળ જોવા નથી મળી રહ્યું। અને ખાસ કરીને રોડની વાત કરીએ તો રોડ જે રીતના રોડનો સમાપ્ત જે જગ્યાએ થાય છે તે પણ એક ખેતર છે, એટલે કહી શકાય કે પોતાના જે અંગત કામ માટે જ આ રોડનું અહીં આગળ નિર્માણ કરવામાં આવ્યું છે। સાથે સાથે જુઠ્ઠું ગામ પણ ઊભું કરવામાં આવ્યું છે, એટલે કહી શકાય કે હવે આ દિશામાં તંત્ર કઈ રીતની તપાસ કરે છે તે મહત્વની બાબત છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ઠાસરા। એક રોડ એવો છે કે બોરડીથી સોમનાથપુરાનો જે રસ્તો છે તે ઓનલી એક કુટુંબ માટે જ બનાવેલો છે અને તે પૂર્વ પ્રમુખ રાધીભાઈ, ડાકોરના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાધીભાઈ અને તેમના કુટુંબીજનોનો જ છે અને એક 300 વીઘાના નંબરમાં જવા માટે આ રસ્તો બનાવેલો છે। પોતાના પરિવાર માટે આવર જવર કરવા માટે પાકા ડમર રોડ અને આરસીસી ઘર જવા માટે આરસીસી રોડ, તો એમના માટે સવલત તો સાહેબ અમારા ગામના નાગરિકો માટે આ 2000 ઘરની વસ્તી હોવાથી કોઈ રસ્તાની કોઈ સુવિધા નથી। સોમનાથપુરા એક બોરડી ગામનું એક પરવું હતું, ત્યાં લગભગ 15 ઘર આજથી 30 વર્ષ પહેલાં હતા અને સોમનાથપુરામાં જે નામ જે છે એ બોરડી ગામનું છેલ્લો સર્વે નંબર છે અને અમારા વડીલો, અમારા દાદાઓ વગેરે ત્યાં રહેતા હતા અને પછી ગામમાં આવ્યા રહેવા। એમાં કેવું છે કે જે ડાકોર મોધા રોડ પરથી જે રસ્તો જે અંદર આવે છે એ જે તે એન્જિનિયરોએ એસ્ટિમેટ બનાવેલું અને સંજોગ અનુસાર ત્યાં અમારા ઘરની બાજુમાં થોડુંક ત્યાં લગીને રસ્તો હોય ને ત્યાં પૂર્ણ થઈ ગયો છે, માટે એ લોકો જે આક્ષેપ કરે છે એ આક્ષેપ પણ ખોટો